નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 22 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે શુક્રવાર. તો આજનું જે બજાર છે કેવું રહી શકે છે, સાથે વાયદા બજારમાં કેવા ચેન્જીસ છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી. તો કપાસ બજારમાં મિત્રો જ્યારે આ અઠવાડિયું શરૂ થયું હતું ત્યારે માર્કેટમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ આપણે વાત કરીએ તો બુધવારથી જે માર્કેટ છે એ નીચે આવવાનું શરૂ થયું છે અને આજે પણ વાત કરીએ તો માર્કેટમાં નાની મોટી ધારણા છે કે ફરી એકવાર નીચું આવે. આજે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1550 રૂપિયા સમથિંગ અત્યારે ભાવ જોવા મળી રહ્યો છે અને બાકીના જે માર્કેટ ઓલ ઓવર છે એમાં વાત કરીએ તો જે કપાસનો જે હાઈએસ્ટ ભાવ છે એ 1470 રૂપિયાથી લઈને મિત્રો 1550 વચ્ચે જોવા મળી રહ્યો છે. એમાં પણ જો ખાસ કરીને એક રેન્જ નક્કી કરવી હોય તો 1530 રૂપિયા અથવા તો 20 રૂપિયાની સમથિંગ જે હાઈ છે પ્રાઇસ કોટન એ જોવા મળી રહી છે અને 1480 અથવા તો 1470 જે માર્કેટની જે હાઈએસ્ટ પ્રાઇસ છે એ પણ ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી રહી છે. હવે મિત્રો, જે કપાસના ભાવ ઘટ્યા છે એનું રીઝન પણ છે કે હાલ જે કપાસની આવકો છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડા થવા લાગ્યા છે. સાથે સાથે જે કપાસની જે ક્વોલિટી છે એમાં પણ આ વર્ષે એવું છે નક્કી કરેલું છે કે જે કપાસ ક્વોલિટી છે એમાં વાત કરીએ તો ડાઉનગ્રેડ જોવા મળી રહ્યો છે. એટલે જે બજાર છે, જે કપાસની ક્વોલિટી છે તે કન્ટિન્યુઅસલી મિત્રો જે ખરાબ થતી જોવા મળી રહી છે, જેનું એક કારણ છે કે અત્યારે જે કપાસ બજાર છે નીચે જોવા મળી રહી છે. બીજી વાત કરીએ તો જે આપણો કપાસ છે એના કરતાં ઘણા બધો સસ્તો કપાસ આપણું જે યુએસ છે એમાં અત્યારે મળી રહ્યો છે, જેના લીધે જે કપાસની ડિમાન્ડ છે એ પણ એવી થતી નથી અને જેનું રીઝન છે કે આપણું જે કપાસ બજારના જે ભાવ છે એ નીચે આવી રહ્યા છે. હવે મિત્રો, વાયદા બજારની માહિતી મેળવીએ અને સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો અત્યારે 54,000 જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો 100 રૂપિયાનો સુધારો જોવા મળી ગયો છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ન્યુયોર્ક વાયદાની, તો ન્યુયોર્ક વાયદો અત્યારે ખુલતા હવે $70.32 જોવા મળી રહ્યો છે અને સારી એવી તેજીમાં કન્ટિન્યુઅસલી 4 દિવસમાં જોવા મળી રહ્યો છે. મોટા ચેન્જીસ નથી, પરંતુ નાના નાના ચેન્જીસ સાથે જે આપણો ન્યુયોર્ક વાયદો છે એ પગલાં કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો સારો એવો સુધારો 31 રૂપિયાના સુધારા સાથે 2733 રૂપિયા સાથે આપણો ઓઇલ કેક વાયદો અત્યારે ચાલી રહ્યો છે. માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ત્યારબાદ એવરેજ ભાવની વાત કરીએ તો 3850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના જોવા મળી રહ્યા છે. કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 26,100 અને ઓલ ઓવર ભારતમાં 1,60,000 અને 500 બેલની આવક જોવા મળી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય